નો ડ્રગ્સ ઇન ભરૂચ. અંકલેશ્વરમાંથી 85,000ના ગાંજા સાથે એક ઝડપાયો. ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તે હેતુથી પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા શરૂ કરાયેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડી પોલીસે 85,950ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વડોદરા વિભાગના આઈજી સંદીપસિંહ અને ભરૂચ એસપીની સૂચના હેઠળ એસઓજી પીઆઈ એવી પાણમિયા તથા એએચ શૈયાના માર્ગદર્શનમાં ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંગભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે સારંગપુર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી 1605 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 80,250 થાય છે. પોલીસે ગાંજા સહિત એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 85,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સુરજ જગદીશ વર્મા રહે મીરાનગર, સારંગપુર, મૂળ રહે ઉત્તર પ્રદેશ નામના શખ્સની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની પ્રાથમિક તપાસમાં સુભાષ શિવચંદ્ર યાદવ રહે જીતાલી, અંકલેશ્વર નામના અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.